હે એવરીવન, ગુડ મોર્નિંગ. જો કે અત્યારે ગુડ મોર્નિંગ તો ન કહેવાય, કેમ કે મારી મોર્નિંગ જ આજે થઈ છે બપોરે 12 વાગે. કેમ કે કાલે રાત્રે જેતપુરથી ઇવેન્ટ પતાવે એન્ડ અમે લોકો આવ્યા છીએ રાત્રે 3 વાગે. સો જાગવાની બી ઈચ્છા નથી થઈ રહી, કેમ કે થાકી જેટલું જવાયું છે. બટ કોઈ નહીં, જાગવું તો પડશે, કેમ કે હવે આપણે એક્ઝામના બી નવા નવા નિયમો આવી રહ્યા છે, એક્ઝામ પેટર્નો વગેરે. સો એમની બી પ્રિપરેશન કરવી પડશે. સો સૂતા રહેશું તો કંઈ થશે નહીં. સો ફાઇનલી અત્યારે મેં પહેલાં તો જાગી જઈશ એન્ડ થઈ જઈશ ફ્રી એન્ડ જાગીને થઈ જઈશ ફ્રેશ એન્ડ ત્યાર પછી રૂટીન કરીશ કન્ટિન્યુ એન્ડ સ્ટડી બી. હમણાં તો આમ જ રનિંગ બી બહુ સ્કીપ થઈ ગયું છે. સો ફરી રીડિંગ એન્ડ રનિંગ કરી દઈશું સ્ટાર્ટ. સો પહેલાં તો મેં અત્યારે ફટાફટથી થઈ જાઉં ફ્રેશ એન્ડ ત્યાર પછી આગળ મેં કરીશ મારું મોર્નિંગ રૂટીન કન્ટિન્યુ. મેં જ્યાં મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ ફ્રી થઈ ગઈ ત્યાં મારી રૂમમેટ નહીં, મારી ફ્રેન્ડ આવી ગઈ છે મારા રૂમ પર એન્ડ મેં બનાવી રહી છું અત્યારે અમારા બંને માટે જમવાનું. હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મેં બી મોર્નિંગમાં થઈ ગઈ છું રેડી એન્ડ મોર્નિંગ રૂટીન બી થઈ ગયું છે ફિનિશ. એન્ડ અત્યારે જઈ રહ્યા છીએ મી એન્ડ માય ફ્રેન્ડ બંને બહાર, કેમકે એમના માટે એક સ્ટડી ટેબલ જોવા માટે. સો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બી કંઈક સારી ચાલી રહી હશે એન્ડ ઘણા લોકો ટેન્શનમાં બી હશે એન્ડ કન્ફ્યુઝ બી, કેમકે એક્ઝામ પેટર્ન બહુ બધી ચેન્જ થવા જઈ રહી છે. એન્ડ અત્યારે આપણે જે પેપરલેસ એક્ઝામ થવા જઈ રહી છે એને લઈને બી ઘણા લોકો ટેન્શનમાં છે. બટ આપણે પોલીસ માટે હજી કંઈ ફાઇનલ નથી થયું, બટ ફોરેસ્ટની તો પેપરલેસ થવા જઈ રહી છે. એન્ડ આપણું બી જ્યાં સુધી ન્યૂ આરઆર બહાર ન પડે ત્યાં સુધી કંઈ કહી ન શકાય. બટ જે બી છે દોસ્તો, તમારી જે બી તૈયારી છે એ ચાલુ રાખજો. એન્ડ સાંભળવા બી મળ્યું છે કે પોલીસમાં અત્યારે ઓલરેડી પહેલાં ગણિત રિઝનિંગનું એક પેપર આવશે એન્ડ એ તમે એમાં પાસિંગ માર્ક્સ મેળવશો ત્યાર પછી તમને રનિંગમાં જવા મળશે. સો એ બી ફાઇનલ જ્યાં સુધી ન્યૂ આરઆર ન આવે ત્યાં સુધી એમનું બી કંઈ કહી ન શકાય. બટ એમની બી પ્રેક્ટિસ કરવી બહુ જ જરૂરી છે, ગણિત રિઝનિંગ બી, કે આવું બની શકે તો આપણા માટે બહુ જ હાર્ડ થઈ શકે છે. સો ગણિત રિઝનિંગની બી પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. એન્ડ જે લોકોએ સ્ટાર્ટ ન કર્યું હોય એ કરી દેજો. કદાચ આવું બને કે ગણિત રિઝનિંગનું ફર્સ્ટ પેપર આવે એમાં પાસિંગ માર્ક્સ મેળવવાના ત્યાર પછી આપણને રનિંગમાં જવા મળે. સો એમના માટે બી પ્રેક્ટિસ અત્યારથી સ્ટાર્ટ કરી દેજો. એન્ડ અમે લોકો તો અમારી જોબ પર એટલા અત્યારે બિઝી છીએ કે નહીં તો રીડિંગનો ટાઈમ યા ફિર નહીં તો રનિંગનો ટાઈમ કોઈ બી મળી નથી રહ્યો. અત્યારે જસ્ટ 2 દિવસ વચ્ચે મેં ફ્રી છું, ત્યાર પછી ફરી મારું 4 દિવસ કન્ટિન્યુ વર્ક છે. સો મેં જ્યારે ફ્રી થાઉં છું ત્યારે રીડિંગ એન્ડ રનિંગ જ્યારે બી ટાઈમ મળે ત્યારે મેં કરી લઉં છું. એન્ડ જે લોકોને જસ્ટ પ્રિપરેશન કરવાનો ટાઈમ મળી રહ્યો છે એ લોકોએ પ્રિપરેશન પર ફોકસ કરવું જોઈએ, મતલબ તમારી તૈયારીઓ પર ફોકસ કરવું જોઈએ, કેમ કે તમારી પાસે ટાઈમ જ છે. જે લોકો જોબ કરે છે અમારી જેમ, એ લોકો માટે બહુ હાર્ડ હોય છે, કેમ કે જોબ અને તૈયારીઓ મેનેજ કરવી એ બહુ જ અઘરું છે. જે લોકો કરે છે એમને ઓલરેડી ખ્યાલ હશે. સો આઈ હોપ કે તમારી તૈયારીઓ બેસ્ટ હોય એન્ડ આગળની એક્ઝામ પેટર્ન જે બી આવે, પેપરલેસ થાય યા ફિર પેપર લેવાય થિયરીમાં, જે બી થાય એમના માટે આપણે લોકો તૈયાર રહેશું. એન્ડ અત્યારે મારી ફ્રેન્ડમાં થોડી વારમાં આવી રહી છે, સો અમે લોકો નીકળી જઈશું એમના માટે સ્ટડી ટેબલ જોવા માટે. સો ફાઇનલી થોડી વાર પછી મેં તમને મળીશ આગળ વ્લોગમાં. ફાઇનલી સ્ટડી ટેબલ જોઈને અત્યારે અમે આવી ગયા છે એક કેફે જ્યાં અમારી મીટિંગ છે જોબ રિગાર્ડિંગ. સો ફાઇનલી અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ. ત્યાં અહીંયા આવી ગયો છે અમારો નાસ્તો, કોલ્ડ કોફી એન્ડ ગાર્લિક બ્રેડ વગેરે. એન્ડ ત્યાંથી બી ફ્રી થઈને અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ એન્ડ અત્યારે જઈ રહ્યા છીએ એક બીજી ઓફિસ પર, થોડું કામ છે. સો ફાઇનલી અહીંયાથી ડાયરેક્ટ જઈશું ત્યાં. સો ફાઇનલી અત્યારે અમે લોકો ત્યાં બી પહોંચી ગયા છીએ. બટ લિફ્ટની અંદરથી અહીંયા વ્યૂઝ એટલું જોરદાર આવી રહ્યું છે, બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે. સો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 4:30 એન્ડ અમે લોકો બી આવી ગયા છે મીટિંગમાંથી ફ્રી થઈને રૂમ પર. એન્ડ અહીંયા મારી ફ્રેન્ડ ફ્રૂટ ડીશ બનાવી રહી છે, જેમની અંદર બ્લૂબેરી, કીવી, સ્ટ્રોબેરી, આ શું છે, ડ્રેગનની પ્લેટ અત્યારે કરી રહી છે રેડી. સ્ટ્રોબેરી, ડ્રેગન, બ્લૂબેરી, કીવી અને જલદારુ પ્રોટીન ડિશ.
એન્ડ અત્યારે અમે લોકો લેવા આવી ગયા છીએ મારી ફ્રેન્ડ માટે સ્ટડી ટેબલ. ફેસબુકમાંથી સારું એવું મળી ગયું છે એન્ડ રિઝનેબલ પ્રાઇસમાં બી. સો ફાઇનલી પહેલાં જઈશું એમના ઘર પર મૂકવા માટે એન્ડ ત્યાર પછી જઈશું અમે લોકો ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. સો ફાઇનલી ત્યાંથી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ. આજે ઘણા દિવસ પછી ગ્રાઉન્ડ આવ્યા છીએ કેમકે રનિંગ બહુ બધું સ્કીપ થઈ ગયું હતું. સો ફાઇનલી ઘણા દિવસ પછી આજે અમે ગ્રાઉન્ડ જોયું છે એમ કહી શકાય કેમકે જોબ પર એટલા બિઝી હતા. એ એવરીવન, સો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6 એન્ડ અમે લોકો આવી ગયા છીએ એથ્લેટ ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.